હેલો મિત્રો, આજે આપણે આર્ટિકલ બીજો લઈને આવ્યા છીએ. જીપીએસસી, ડીવાયએસઓ, એસટીઆઈ અને સીસીઈ જેવી ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી મેન્સની પરીક્ષા માટે આ આર્ટિકલો તમને કામ લાગશે, ક્યાંક ને ક્યાંક લખવા માટે કામ લાગશે. એટલે તમે વાંચેલું હશે તો ક્યાંક લખી શકશો, નિબંધમાં લખી શકશો, કોઈ જીએસના ક્વેશ્ચનમાં લખી શકશો. તો માટે રીડિંગ જરૂરી છે. તો આજનો આર્ટિકલ એઆઈ પર છે. એઆઈના કારણે બેરોજગારી આવવાની સંભાવના નહિવત છે. તો અત્યારનો ચર્ચાનો મુદ્દો એ જ છે કે એઆઈ આવવાથી મોટા ભાગે બેરોજગારીનું સર્જન થઈ શકે છે અને લોકોને રોજગારી મળવાની શક્યતાઓ ઘટી શકે છે. આ એક મોટો ચર્ચિત મુદ્દો છે અને એનો પહેલો આર્ટિકલ આપણે લઈને આવ્યા છે કે શું એઆઈના કારણે બેરોજગારી આવવાની સંભાવના છે કે નહીં. પરંતુ અહીંયા આપણે જાણીશું કે સંભાવના નહિવત છે, એનું પણ ઘણા કારણો છે કેમ બેરોજગારી ના આવી શકે. એક એનાલિસિસ પ્રમાણે આપણે જોઈએ કે આજથી થોડા વર્ષો પહેલા આપણે જોયું કે ઘણા બધા દેશોની અંદર નોકરિયાત વર્ગ જે હતો એ મોટે ભાગે હતો. પરંતુ હવે શું થઈ રહ્યું છે કે નોકરિયાત વર્ગ જે છે, આ નોકરિયાત વર્ગની વસ્તી ઘટી રહી છે મિત્રો. એટલે કે બધા દેશોની અંદર નોકરી કરવાવાળા લોકો ઓછા છે. એ સંખ્યા પહેલાં છે ને 0 હતી, હવે કેટલી થઈ ગઈ છે કે છેલ્લા 4 દાયકામાં 55 દેશો આમાં સામેલ થઈ ગયા છે કે જેમની જોડે નોકરિયાત વર્ગ જ નથી. એટલા માટે ભારતના લોકો અહીંથી ત્યાં નોકરી કરવા જાય છે, તેમને ત્યાં સારું વેતન મળે છે. એ તમે સમજી શકો છો મિત્રો. અત્યારનો ટ્રેન્ડ તમે જુઓ છો કે લોકો વિદેશ જઈને સારું કમાય છે. કેમ કે ત્યાં નોકરિયાત વર્ગ નથી, ત્યાં કોઈ નોકરી કરવા તૈયાર નથી, ત્યાં પબ્લિક ઓછી છે, એટલે ભારતીયો ત્યાંથી અહીંથી ત્યાં જાય છે. તો આવા કેટલા દેશો થઈ ગયા છે અત્યારે? 55 જેટલા દેશો એક એનાલિસિસ પ્રમાણે જોઈએ તો એમાં નોકરિયાત વર્ગની જરૂરિયાત છે. તો આ ઘટાડો હવે ઝડપી બની રહ્યો છે, એટલે કે નોકરિયાત વર્ગ છે એકદમ ઘટી રહ્યો છે. એટલે નોકરીઓ કરવા માટે જેને જોઈતી હશે નોકરીઓ મળી રહેશે. શું છે એનું કારણ? કેમ નોકરિયાત વર્ગ ઘટી રહ્યો છે? નોકરી કરનારા કેમ ઘટી રહ્યા છે? તો પરિવારો અપેક્ષા કરતાં પણ ઓછા બાળકો પેદા કરી રહ્યા છે. કોમન સેન્સ છે મિત્રો. પબ્લિક જ નહીં હોય તો એ દેશની અંદર બેરોજગારી પેદા થવાની જ નથી. જેટલી ઓછી પબ્લિક હશે એટલું લોકોને રોજગારી વધારે મળશે. ભારતની અંદર તમે જુઓ પોપ્યુલેશન વધારે છે એટલે બેરોજગારી વધુ જોવા મળે છે. ગત વર્ષે ચીનમાં જન્મ લેનારાની શિશુઓની સંખ્યા વર્ષ 1949 કરતાં પણ નીચલા સ્તરે આવી ગઈ છે. ચાઇનાની અંદર થોડા વર્ષો પહેલા એક પોલિસી લાવ્યા હતા, વન ફેમિલી વન ચાઇલ્ડ. એના કારણે એવું થયું કે ચાઇનાની જે બાળકોની સંખ્યા એકદમ નીચલા સ્તરે આવી ગઈ છે અને જાપાનમાં તો આ સંખ્યા 1899 પછી સૌથી ઓછી થઈ ગઈ છે. તો મિત્રો ચાઇના અને જાપાનમાં બાળકોની સંખ્યા જ નથી. એટલે કે તમે જોઈ શકો છો કે અત્યારે જે બાળક જન્મ લે છે એ 25-20 વર્ષ પછી કામ કરતો થશે. તો વચ્ચેના સમયગાળામાં એ કામ નહીં કરે, બરોબર? તો એટલે કે ત્યાં લોકોને રોજગારી મળવાની સંભાવના વધી જશે. સમજી શકો છો મિત્રો? ઓકે. અને આગળ જતાં તમે જુઓ ચાઇના જે છે, જાપાન જે છે, પોપ્યુલેશન ઘટતી જાય અને સામે રોજગારી પેદા થતી હોય પરંતુ કોઈ લોકો જ ના મળે તો નોકરી કોણ કરશે? તો એટલા માટે અહીંયા ધ્યાને રાખવાનું છે કે પોપ્યુલેશન ઘટવાના કારણે બેરોજગારી થવાની સંભાવના ઘટી જશે. એક કારણ એ છે કે પોપ્યુલેશન જો ઘટી જાય તો સામે નોકરીઓ ઉત્પન્ન થઈ રહી છે અને પોપ્યુલેશન ઘટી રહી છે, તો નોકરીઓ બધાને મળી રહેશે. 10 વર્ષ અગાઉના અંદાજોની સરખામણીએ જોઈએ તો વૈશ્વિક પ્રજનન દર, હવે વૈશ્વિક લેવલે વાત કરીએ તો વૈશ્વિક પ્રજનન દર જે છે 10 વર્ષથી વાત કરીએ અગાઉના વર્ષોમાં તો 25 વર્ષ પહેલાની વસ્તીને સ્થિર રાખવા માટે જરૂરી સ્થિર કરતાં પણ નીચે જવાના માર્ગે છે. જે સ્થિરતા જોઈએ છે પ્રજનન દરની એના કરતાં પણ નીચે જઈ રહ્યો છે વૈશ્વિક પ્રજનન દર. જેના પરિણામે શું થાય છે? દુનિયાની કાર્યકારી વય ધરાવતી વસ્તીનો શિખર અપેક્ષા કરતાં 30 વર્ષ વહેલો આવી શકે છે. એટલે કે દુનિયામાં જે કામ કરતી જે વસ્તી જે છે એ આપણે વિચાર્યું હતું કે આવનારા 70 વર્ષ પછી આવશે કે 80 વર્ષ પછી આવશે, પરંતુ એ અનુમાન ખોટું પડી શકે છે. એ કાર્ય કરતી વસ્તી જે છે એ હવે ઘટી જશે, 30 વર્ષ વહેલા આવી જશે. આપણે એક અંદાજ એવું લગાવ્યો હતો કે 70-80 વર્ષ પછી કદાચ એવા મતલબ બહુ જ કામ કરતી વસ્તી ઓછી હશે સમગ્ર વિશ્વની અંદર, પરંતુ એ અનુમાન ખોટું પડી શકે છે. ઉલટો એ વહેલા આવી શકે છે. એટલે કે 30-40 વર્ષે જ આપણે એ જોઈ શકીશું કે મોટાભાગનો વર્ગ જે છે એ ઘરડો થઈ ગયો હશે, કામ કરતો નહીં હોય. કારણ કે યંગ એજ જે છે, યંગ યુવાનો જે છે એમની વસ્તી જ નથી અત્યારે, તો એ વહેલો આવી શકે છે દાયકો. તો મિત્રો એઆઈ પહેલેથી જ પ્રતિ કામદાર ઉત્પાદન વધારી રહ્યું છે. એટલે કે માણસ જે કામ કરે છે એના સાપેક્ષે એઆઈ ઘણું સારું કામ કરી રહ્યું છે, જેના કારણે આપણે વિચારી શકીએ કે માનવ શ્રમની કુલ માંગ ઘટાડી શકે છે. એટલે કે
રોજગારી જે છે એ ઘટાડી શકે છે. જો કે ઝડપથી જે ઘટી રહેલી વસ્તીને આપણે સામે જોઈએ તો એઆઈ મોટે ભાગે બેરોજગારી જે પેદા કરવાની બદલે શું કરી છે, કામદાર ગઢની સમસ્યાના ઘટાડવામાં વધુ મદદરૂપ સાબિત થઈ શકે છે. એટલે કે એઆઈ તો શું થશે કે સામે જે કામ કરવાવાળા ઘટી રહ્યા છે લોકો, એનો એક ઉકેલ એઆઈ છે. તો આપણે એ પણ જોવું રહ્યું. આપણે માત્ર એક જ તરફી વિચારી રહ્યા છીએ કે એઆઈ આવવાના કારણે બેરોજગારી પેદા થશે, બેરોજગારી. પણ સામે જુઓ, વસ્તી ઘટી રહી છે, તો વસ્તી ઘટી રહી તો લોકો કામ કરવાવાળા લોકો ઓછા મળશે, તો એના બદલામાં કામ કોણ કરશે? એઆઈ એની સાપેક્ષે મદદરૂપ. એઆઈ જે છે એ લોકોની જગ્યાએ કામે લાગી શકે છે આપણને. તો એક ઓપ્શન પણ છે. તો બંને બાજુ વિચારવું જોઈએ. ભૂતકાળની ટેકનિકલ ક્રાંતિઓએ નોકરીઓ નહીં પણ શેને સમાપ્ત કર્યા હતા મિત્રો? ઉદ્યોગોને સમાપ્ત કર્યા હતા. જે ભૂતકાળમાં જે ટેકનિકલ ક્રાંતિઓ, ઔદ્યોગિક ક્રાંતિઓ થઈ, તેમણે નોકરીઓ સમાપ્ત નથી કરી, નોકરીઓ નહીં પણ ઉદ્યોગોને સમાપ્ત કર્યા હતા. તો મિત્રો, નોકરીઓ સમાપ્ત નથી કરી, ઉદ્યોગોને સમાપ્ત કર્યા હતા. એમાં ચેન્જ લાયા હતા, બદલાવ લાયા હતા ઉદ્યોગોમાં. 19મી સદીમાં મશીનોનો ઉદય શ્રમિકોને ખેતરમાંથી કારખાનામાં લાવ્યું અને પછી કારખાનામાંથી એ લોકોને સેવા ક્ષેત્રમાં ટ્રાન્સફર કર્યા. મતલબ કે તમે જ્યારે અત્યારે કામ કરો છો એની જગ્યાએ આવનારા ભવિષ્યમાં તમે બીજી જગ્યાએ કામ કરશો, પણ તમારી નોકરી છીનવવાની નથી. તો 19મી સદીમાં આ જ થયું. મશીન આવ્યું એટલે ખેતરમાંથી લોકો કારખાનામાં નોકરી કરતા થયા, પછી કારખાનામાંથી પછી સેવા ક્ષેત્રમાં ટ્રાન્સફર થયા. 1910ના દાયકામાં જ્યારે કાર જે છે, ગાડી, એણે ઘોડાગાડીનું સ્થાન લીધું. આપણે જે ફોર વ્હીલ છે એમણે ઘોડાગાડીનું સ્થાન લીધું. તો ઘોડાગાડી ચલાવનારના બદલે ટ્રક ચાલક ને ટેક્સી ચાલકનો ઉદય થયો. તો એ લોકોએ શું કર્યું? ઘોડાગાડી મૂકી દીધી અને પછી ટ્રક અને ટેક્સી શીખી ગયા. તો એમને નોકરી છીનવાઈ નથી. પહેલા ઘોડાગાડી ચલાવતા, હવે ટ્રક, એમને જે સ્કિલ વધારી અને પોતે ટ્રક ચલાવતા થઈ ગયા, ટેક્સી ડ્રાઈવર તરીકે બની ગયા. 1970ના દાયકામાં એટીએમ મશીનોએ બેંકોને પોતાનો ખર્ચ ઘટાડવામાં અને વધુ શાખા ખોલવામાં મદદ કરી. એટીએમ આવવાના કારણે શું થયું? બેંકોનો ખર્ચ ઘટી ગયો, કારણ કે વધારે લોકો રાખવા પડતા અને બધી મગજમારી જતી રહી, લાઈનો લાગતી એ જતી રહ્યું, એટલે ભારણ ઘટી ગયું. ભારણ ઘટવાના કારણે શું થાય? બીજી જગ્યાએ ફોકસ કરી શકે, ત્યાં બીજી શાખા ખોલી શકે, કારણ કે એક માણસનું કામ એટીએમ કરતું થઈ ગયું હતું. 1990ના દાયકાથી અત્યાર સુધી ઇન્ટરનેટે જો અમેરિકામાં લગભગ 35 લાખ નોકરીઓ સમાપ્ત કરી, તો સામે 1.9 કરોડ નવી નોકરીઓનું પણ સર્જન કર્યું હતું. તો મિત્રો, અમેરિકાએ જે શરૂઆતના સમયમાં ઇન્ટરનેટ આવ્યું ને એટલે 35 લાખ લોકોની નોકરીઓ તો સમાપ્ત થઈ ગઈ, પણ સામે આગળ જતા 1.9 કરોડ નવી નોકરીઓનું પણ સર્જન થયું હતું. તો આ પણ જોવું રહ્યું મિત્રો. એઆઈ અને તેની સાથે સંકળાયેલી ટેકનોલોજી જેમ કે હ્યુમેનોઇડ રોબોટ્સ આવી ગયા છે, એઆઈ આવી ગયું છે. તો વૈશ્વિક સ્તરે મહત્તમ શ્રમ બજાર લગભગ 400 કરોડ નોકરીઓ સુધીનું થઈ શકે છે. એટલે કે 400 કરોડ નોકરીઓનું સર્જન થઈ શકે છે. આપણે અત્યારે કઈ નોકરીઓ જોખમમાં છે અને ભવિષ્યમાં કઈ નોકરીઓનું સર્જન થવાનું છે ને એની કલ્પના એટલી સરળતાથી કરી શકતા નથી, કારણ કે એ વસ્તુ આવ્યા પછી જ આપણને ખબર પડે કે આમાં આ વસ્તુની જરૂરિયાત છે, આમાં આ માણસની જરૂરિયાત છે. તો પાછું એના માટે આપણે નવું ઇનોવેશન કરીશું, અથવા તો નવું ઇનોવેશન ના કરી શકીએ તો એ સમયે ટેમ્પરરી, કે જ્યાં સુધી નવી ટેકનોલોજી ના શોધે ત્યાં સુધી ત્યાં એ નોકરીનું સર્જન થશે. પરંતુ જ્યાં સુધી કમ્પ્લીટ ના થઈ શકે, એઆઈ કમ્પ્લીટ ને રોબોટ કમ્પ્લીટલી માર્કેટમાં ના આવી જાય, એનું કામ કરતા ના થઈ જાય, ત્યાં સુધી આપણે કોઈ પણ પ્રકારની કલ્પના કરી શકતા નથી કે કઈ નવી નોકરીઓનું સર્જન થશે અને કઈ નોકરીઓ જતી રહેશે. અમેરિકામાં આજે પેદા થતી નોકરીઓમાંથી લગભગ 1/3 એવી શ્રેણીની નોકરીઓ જે છે જે 25 વર્ષ અગાઉ અસ્તિત્વમાં જ નથી. એટલે કે 25 વર્ષ અગાઉ જોઈએ તો અમેરિકામાં અત્યારે 1/3 જેટલી નોકરીઓ જે છે ને અમેરિકામાં, એ 25 વર્ષ પહેલા હતી જ નહીં. કે આવું કોઈ વેબ ડેવલપર હશે કે પછી કન્ટેન્ટ ક્રિએટર હશે કે એવું, એ બધું ક્યારે થયું? ટેકનોલોજી આવી એટલે નવી નોકરીઓ આવી, જેમ કે એઆઈ કન્ટેન્ટ ક્રિએટર આવ્યા, પ્રોડક્ટ મેનેજરની એક ઊભો થયા, એન્જિનિયર્સ ઊભા થયા, અલગ ઓનલાઈન વાળા, સિસ્ટમ ડિઝાઇનર આવ્યા. તો આવા નવા જોબ ટાઇટલ ઝડપથી વધી રહ્યા છે. એ પ્રમાણે નવી નોકરીઓનું સર્જન પણ થઈ રહ્યું છે. પરંપરાગત શ્રેણીની વાત કરીએ તો પરંપરાગત શ્રેણીની ઘટેલી નોકરીઓની સરળતાથી ભરપાઈ કરતા જોવા મળી રહ્યા છે. એટલે કે જે જૂની નોકરીઓ જે છે એની જગ્યાએ નવી નોકરીઓ ક્રિએટ થાય છે અને પેલામાં લોકો રોજગારી છીનવાઈ જાય છે, તો અહીંયા એ લોકો રોજગારી મેળવી શકે છે. આમ હકીકતમાં એઆઈ યુગમાં પણ મનુષ્યનું મહત્વ જળવાઈ રહેશે, કામદાર તરીકે પણ, એક રાજકીય તાકાત તરીકે પણ. એટલે કે એઆઈના યુગમાં મનુષ્યનું મહત્વ એક કામદાર તરીકે પણ જળવાઈ રહેશે અને એક રાજકીય તાકાત તરીકે પણ જળવાઈ રહેશે મિત્રો. તમે જોઈ શકો છો કે શરૂઆતના સમયમાં જ્યારે કેલ્ક્યુલેટરની શોધ થઈ ને ત્યારે લોકો એમ માનતા હતા કે ગણિત બણિત નહીં શીખવું પડે, આમ ઓટોમેટિક બધું થઈ જશે. તેમ છતાં પણ કેલ્ક્યુલેટર પણ આજે પણ જોવા મળે છે અને મનુષ્ય પણ આજે ગણિત શીખતો જોવા મળે છે. એટલે કોઈ પણ વસ્તુ એકદમ સમાપ્ત થઈ જતી નથી.
તો મિત્રો, તમારે વધુ આ મેન્સ આન્સર રાઇટિંગના વિડીયો જોવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો ગમે હોય તો લાઇક કરી દેજો. પ્લેલિસ્ટની અંદર તમને ધીમે ધીમે બધા આર્ટિકલો મળતા રહેશે. થેન્ક યુ.